કાલે કાશ્મીરમાં જે ટેરર અટેક થયો એ કેટલો ભયંકર હશે. એક લેડી છે ને મિત્રો, સેનાના જવાનોને જોઈને ડરી જાય છે અને સેનાના જવાનોને કહેવું પડે છે કે ડરો નહીં, અમે પહોંચી છીએ, તમને બચાવવા માટે આવ્યા છીએ. તો મિત્રો એ કેટલી દર્દનાક પરિસ્થિતિમાંથી ગુજર્યા છે. અને એમનો દોષ શું ખાલી કાશ્મીર ફરવા ગયા એ એમનો દોષ? મિત્રો 28 જણાને મારી નાખી, એમાંથી 27 પુરુષ છે ને એક લેડી છે અને એક લોકલ સિવિલિયન છે. મિત્રો મીડિયા રિપોર્ટ કહે છે કે પહેલાં એમનો ધર્મ પૂછવામાં આવ્યો, એમના કપડાં પણ ઉતારવામાં આવ્યા અને અમને લાગ્યું કે ભાઈ ધર્મ પૂછીને મજાક કરી રહ્યા છે ને મિત્રો એમને ગોળીથી ઉડાડી નાખવામાં આવે. એકના તો લગ્ન હમણાં ફેબ્રુઆરીમાં થયા છે અને બીજાના લગ્ન તો મિત્રો 16 એપ્રિલે જ થયા છે. હજી 6 દિવસ થયા હતા. 7 જન્મની વાત હતી મિત્રો, 6 દિવસમાં જ મારી નાખવામાં આવે. અને જે કર્ણાટકના જે ઉદ્યોગપતિ છે મિત્રો, એમના તો વાઈફનું કહેવું છે કે એમણે તો એમ કીધું કે ભાઈ મને મારી નાખ. ત્યારે કહે છે ના, તમને નહીં મારી, મોદીને કહી દેજો. મિત્રો આના પડઘા છે ને આખા વિશ્વમાં પડી રહ્યા છે અને વર્લ્ડના જે ટોપ લીડર છે પુતિન, ટ્રમ્પ, મેલોની, મિત્રો દરેકે છે ને ભારતને સાથ આપવાની વાત કરી છે આ મુદ્દે. અને મિત્રો આપણાને છે ને આની નિંદા નથી જોતી, આનો બદલો જોઈએ છે.